હેલો એવરીવન, તો આગલા વિડીયોમાં આપણે જોયું હતું સ્વાધ્યાય 3.2 નું ક્વેશ્ચન 3. એમાં હતા પહેલું કે બીજું દાખલો આપણે જોયું. તો આજે આપણે જોઈશું ક્વેશ્ચન 3 નો ચોથો દાખલો, જે આઈએમપી છે. મેં તમને કહ્યું હતું કે હું આઈએમપી દાખલા સોલ્વ કરાવીશ મેનલી. તો ભલે રકમ મોટી છે પણ દાખલો એકદમ ઇઝી છે. તો એવું બધું એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના ભાડાના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે કે એક શહેર છે એમાં જે નિશ્ચિત ભાડું છે એ તો છે જ, પછી કિલોમીટરના અંતરે જ લેવાય છે એ પણ ભાડું છે. તો 10 કિમીના અંતર માટે 105 અને 15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયાની ચૂકવણી કરે છે. નિશ્ચિત ભાડું છે, અંતરના પ્રમાણમાં છે. તો 10 કિલોમીટરના ભાડા માટે કેટલા રૂપિયા ચૂકવે છે? 105. અને 15 કિમીના ભાડા માટે 155 ની ચૂકવણી કરવી પડે છે. તો જે નિશ્ચિત ભાડું છે એ કેટલું અને પ્રતિ કિલોમીટરે કેટલું આ શોધવાનું છે. બીજી પણ એક વસ્તુ છે કે 25 કિમી માટે કેટલું ભાડું ચૂકવવું પડે. આ દાખલો તમને 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે ઇઝીલી. એકદમ સહેલો છે, થોડું ધ્યાન આપજો. તો અહીંયા ધારી લેવાનું, ધારો કે નિશ્ચિત ભાડું x છે અને પ્રતિ કિમી ભાડું કેટલું હશે? y છે, રાઈટ? હવે આપણે આના સમીકરણ બનાવતા હોઈશું. 10 કિમીના અંતર માટે 105 એટલે નિશ્ચિત ભાડું x તો એમના એમ. તો 1 કિલોમીટર વાળું છે, કેટલા કિમી કીધા? 10 કિમી એ 105. આ સમીકરણ 1 બની ગયું. તેવી જ રીતે 15 કિમીના અંતર માટે ₹155. તો x + 15 y = કેટલા છે? 155, રાઈટ? બે સમીકરણ બની ગયા. હવે શું કરવાનું કે સમીકરણ 1 છે એમાંથી x ની કિંમત આપણે શોધી લઈએ. તો સમીકરણ 1 માં x ની કિંમત શોધ્યા તો x = આ 105 તો એમને માઇનસ આ કેવા છે પ્લસ, પેલી સાઈડ જાય તો બરાબર નહીં માઇનસ, તો -10y. આ આપણું સમીકરણ 3. હવે આ જે સમીકરણ 3 છે કિંમત સમીકરણ 2 માં મૂકતા. જે સમીકરણ 3 ની કિંમત મળી સમીકરણ 2 માં મૂકી દેવાની. એટલે x ની જગ્યાએ 105 - 10y મૂકવાની. તો શું થશે? 105 - 10y પ્લસ 15y = 155, રાઈટ? આ ઇક્વેશન બની. હવે આ બંને 105 માઇનસ કોની આગળ છે? નાની સંખ્યા આગળ, રાઈટ? તો 15 માંથી 10 જાય તો +5y = 155. હવે શું કરવાનું? તો આ 5y એમના એમ. 155 - 105. 155 માંથી 105 કાઢો તો કેટલા વધશે? 50. તો 5y = 50. તો y = 50. 5 કેવા છે? આ સાઈડ ગુણાકારમાં, બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં. 5 5 દાન 50. તો આપણે y કેટલો મળ્યો? 10, રાઈટ? હવે જે y ની કિંમત છે એ સમીકરણ 3 માં મૂકી દેવાની. તો y = 10. આ કિંમત સમીકરણ 3 માં મૂકતા. હવે શું થશે? તો x ની જગ્યાએ x એમના એમ -105. x = 105 - 10. 10 × 10 10 × 100. એટલે
x બરાબર 105 માઇનસ 100 એટલે x કેટલા મળશે 5 105 માં 100 જાય તો 5. તો અહીંયા આપણે બે વસ્તુ મળી ગઈ કે જે નિશ્ચિત ભાડું છે x એ 5 રૂપિયા છે, જો પ્રતિ કિલોમીટર શોધવું હોય તો કેટલું થશે y બરાબર 10. તો આ આપણું શું મળ્યું નિશ્ચિત ભાડું કેટલા હશે ₹5 અને પ્રતિ કિમી એ ભાડું કેટલું હશે 10, રાઈટ. તો હવે એમ કીધું છે 25 કિલોમીટર માટે ભાડું શોધો. તો ભાઈ ઇક્વેશન બનાવી તું, રાઈટ. કઈ છે પણ ઇક્વેશન લખી x તો એમને x ની જગ્યાએ કેટલા 5 વત્તા પ્રતિ કિમી એટલે કેટલું કીધું છે 25 કિમી, તો 25 ગુણ્યા ભાઈ કેટલા મળ્યા 10. એટલે આ ભાડું હતું એ પ્રતિ કિલોમીટર હતું, તો અહીંયા 10, રાઈટ. આ બીજું શોધીએ. સૂત્ર પણ મેં લખાય પણ મેં ડાયરેક્ટ આ રીતે લખ્યું છે. તો 5 વત્તા 250, 25 ને 10 વડે ગુણો તો કેટલા થશે 250, એમાં 5 ઉમેરો તો કેટલું થશે 255, રાઈટ. ખબર પડી. તો જે નિશ્ચિત ભાડું હતું એ x હતું એ 5 મળ્યા અને પ્રતિ કિમી y હતું. સમીકરણ બનાવ્યું હતું એ જ રીતે સમીકરણ બનાવ્યું તો x ની જગ્યાએ 5 મૂક્યા, y ની જગ્યાએ 10 મૂક્યા અને કેટલા કિલોમીટર શોધવાનું હતું 25 કિલોમીટર. તો 25 કિલોમીટર શોધવા માટે આગળ 25 વડે ગુણ્યા અને આ બંને સિમ્પ્લિફિકેશન કર્યું તો આટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે. તો કેટલા માટે 25 કિલોમીટર માટે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજો દાખલો જોઈશું.